જય આદિવાસી, જય જોહર। હું ધનરાજ વસાવા આજ રોજ યુનો દ્વારા ઘોષિત 13 સપ્ટેમ્બર જે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે એમણે જાહેર કર્યો હતો। આજે 18માં વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે અમે અહીં રાજપાટી ખાતે જે પણ આપણે સ્થાનિક કાર્યકર્તાઓ આગેવાનો છે આદિવાસી સમાજમાંથી તેમજ આ આદિવાસી વિસ્તારમાં રહેતા બીજા બધા સમાજમાંથી આવતા લોકો પણ આજે એકજૂટ થઈને આ વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરી રહ્યા છે। આ ઉજવણીનો લક્ષ્ય એટલો જ છે કે અહીં જે આપણે એજ્યુકેશન, શિક્ષણ, રોજગાર અને બીજા અન્ય પ્રશ્નો જે સ્થાનિક પ્રશ્નો છે આદિવાસી વિસ્તારને લગતા તેના માટે બધાને એકજૂટ થઈ અમે આમાંથી કઈ રીતના બહાર નીકળી અમારા હક અધિકાર માટે દરેકને જે લોકો વંચિત રહી ગયા છે એને ઉજાગર કરવા માટે અને માહિતીગાર કરવા માટે આજે અમે એક નાનકડો કાર્યક્રમ રાખ્યો છે। જય આદિવાસી, જય જોહર। આદિવાસી જય જોહર। ગુજરાતમાં અને દેશમાં વસતા તમામ આદિવાસી સમાજને આજના 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આઝાદીને આટલા વર્ષો થઈ ગયા છતાં પણ આજે અમારા આદિવાસી સમુદાયને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે। એના માટે આજે અમે જનજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે રાજપાટી ખાતે। જય આદિવાસી, જય જોહર।